જેથી કરીને ભાઈ વીજળીમાં થોડી ઘણી અમને રાહત થાય. એવો ફાસ્ટ દોડીને હું વાત પૂછવા. બંને પાર્સલ આવ્યા હતા, એ ભાઈ પાર્સલ ખોલવાના છે જ્યાં આપણે રીલ શૂટ કરવાની છે ત્યાં. વાહ 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 વાહ. મુંહ મે જીભ લબલબાઈ. મેને ઈશાને શોભા સાથે એક ચેલેન્જ કરી છે. આજ તો હાલો આમ. હા નહીં આમ. આમ જે જીતો એ 500 મન દઈ દે. નથી યાર જીતી લે. આ વીકમાં આપણી ઘરે ભાઈ બહુ બધી પ્રોડક્ટ આવી છે એપલની, અને આપણે આપણું મેકબુક લઈ લીધું છે ફાઇનલી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ કમ્પ્લીટલી 11 વાગે સ્ટાર્ટ. યસ ગાઈઝ, આજે ભાઈ જલ્દી ઉઠી ગયા હતા તો મેં વિચાર્યું કે ભાઈ જલ્દી નાહી ધોઈ લઈએ અને ભાઈ જલ્દી વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અને વ્લોગ સ્ટાર્ટ કરતા વેત મને શું દેખાણું ખબર? અમારા રામભાઈ ચડી ગયો ફ્રીજ ઉપર. ફ્રીજ ઉપર નો ચડાય ભાઈ, હેઠા ઉતરવાની. પવન ચક્કી બનાવી છે ફ્રીજ ઉપર, તો બધું પછી વીજળીની જરૂર નહીં પડે આપણે. હે પછી પવન ચક્કીથી ફ્રીજ હાલશે. હે પેલા બધાને હાઈ કરી દો, જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. અરે વાહ. તો ગઈ આવી રીતના અમારે રામભાઈનો પ્લાન છે કે પવન ચક્કી બનાવી નાખીએ ફ્રીજ ઉપર, જેથી કરીને ભાઈ વીજળીમાં થોડી ઘણી અમને રાહત થાય. બરોબર ને શોભા? હા, છોકરા બધું વિચારે છે અત્યારે. જોયું ભાઈ, અત્યારથી બધું આમ વિચારવા માંડ્યો છે. બાકી શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી. એકદમ ચાકા જામ. તો આવું છું ને આખી રામય આવે છે. તો વાંધો નહીં. એંગલ લેવું પડે ભાઈ, કમ્પ્લીટ એંગલ. નગર પછી ભાઈ મને કે મને તો તમે આવી લ્યો ને તેવી લ્યો ને. તો કેવું તો પડે ને, જેમ ચલો. ફાવે એમ લઈ લ્યો તો. જેમ ફાવે એમ ન લઉં ને. બુજી. બાકી ભાઈ અત્યારે બની રહ્યું છે મસ્ત મજાનું જમવાનું. શું બને છે હમણાં થોડીક વાર રહીને હું તમને કહું. બાકી જઈએ અંદર હોલમાં અને મમ્મીને પણ મળી લઈએ કે મમ્મી અમારે એકચ્યુઅલમાં શું કરી રહ્યા છે. બા અમારે દરરોજની જેમ અહીંયા મસ્ત બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા. અને મમ્મી અમારે ઊભા છે બાલ્કનીમાં. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? હાથમાં કેવું છે હવે તમને? શું કીધું તું તમને હાડવે દે? જરીક ઝોટો લાગ્યો ને તે ભાઈ. હા તો આમ ખડી ગયો તો એમ કહેવાય ને કે ભાઈ હાથ ખડી ગયો તો એ ખડી ગયો તો. જેને ભાઈ હાર્ડવેર એકદમ કમ્પ્લીટલી ચડાવી દીધો. અમારે કુંવર જેવો છે ને કલાકાર. અરે હેઠું નતું તરવું, પગમાં મહેંદી મૂકી છે. પગમાં મહેંદી મૂકી તો દીકો સુકાઈ જઈને દઈ મૂકશે. હે દીકો. પગ કાપે. અમારે ભાઈ અત્યારથી મહેંદી મૂકવા માંડ્યા છે રામભાઈ. હું વિચારશો હે કેટલો આમ તલ્લીન થઈને વિચારે છે, જોવો છો તમે? હું વિચારશો દીકા? એ કેમેરામાં નથી જોતા કે બીજે હા નજર ફેરવે છે. એ તો મને ખબર છે ને બીજે નજર છે અને ક્યાંક બીજું કંઈક વિચારે છે. પણ ભાઈ આઈ ડોન્ટ નો શું વિચારતો હોય, કારણ કે એટલું કમ્પ્લીટલી તો બોલી નહીં એક છે. તો ચાલો બેસીએ મસ્ત હોલમાં, રામભાઈ સાથે થોડી ઘણી ગમતો કરીએ, રમીએ, મજા કરીએ. હું જોતું છે? નહીં કેમેરો ન લેવાય. પેલા દ્રાક્ષ ખા એક. ભાઈ મમ્મીએ મસ્ત છે ને દ્રાક્ષની છાલ કાઢી નાખી છે. દાડમને દ્રાક્ષ ખવડાવતી હતી મમ્મી રામભાઈને. આલે દીકું. હા પાપા કેવી છે દ્રાક્ષ? કેવી છે? સાબુ જોવો છે? લેની ભાઈ સાબુ કરી દઉં લે. એડવર્ટ આવી, દ્રાક્ષ ખાઈ ગયો. હું બાજુ એમ જોઈ કર્મા, બિલીવ ઇન કર્મા. તરત જ કર્મા બતાવી દે કંઈક ખોટું કર્યું છે શોભાઈ, મારું કંઈક ખોટું વિચાર્યું છે એટલે જ તે. બાકી અમારે બાયું છે ને ભાઈ તાડ ફાડ દેવો ભાઈ, એમાં કાંઈ ન ઘટે. કાટ ફાડ જ દેવું પડે એમ છે, નકર તો કાંઈ હાલે એમ નથી. સાચી વાત છે, આમ જ રહેજે હંમેશા. એમ જ રહેવાનું. રામભાઈએ પહેર્યા છે ભાઈ નવા કપડાં. તો રામભાઈ સ્પેશિયલ ભાઈ રૂમમાંથી બતાવવા આવ્યો છોકલો અમને. દીકુ આ કપડાં કોણ લાવ્યું? હેલિકોપ્ટર જોવું છે તાલે? હાલો જાવી. હાલો આ નવા કપડાં કોણ લાવ્યું? બા લાવ્યા? પપ્પા પેલા નક્કી કરી લે કોણ લાવ્યું. દીકુ ખોટું નામ દેમાં બધાયના. ભાઈ રામભાઈને છે ને મતલબ રૂમમાં મમ્મીના ફોન જોતા હતા, રામને મમ્મી. તો ત્યાંથી પેલા કીધું પપ્પા નવા કપડાં. મેં કીધું મને જ દેખાડવા આવ્યું. તો એવો ફાસ્ટ દોડીને હું વાત પૂછવા. પણ એમ હું કેમેરો શરૂ કરી રહ્યો ને ત્યાં ભાઈ રામભાઈ પોગી ગયો. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે ને રામભાઈનું જમવાનું આવી ગયું છે હોલમાં. રામભાઈ જોવે છે ભાઈ મસ્ત શોર્ટ્સ અને સાથે જમી પણ લેશે. તો ચાલો આપણે પણ જઈએ રસોડામાં, મસ્ત મજાનું બેસી જઈએ અને જોઈએ કે આજે શું બનાવ્યું છે મમ્મી આપણા માટે. અને ભાઈ પછી ભાઈ જે કે પણ ઓ માય ગોડ બાજરાના રોટલા દેખાય છે એટલે ચોળો મારીને ખાવાનું છે. શેનું શાક બન્યું છે હજુ દેખાતું નથી, પણ હું તમને આગળ બતાવું. મને ભાઈ થોડો ઘણો ડાઉટ્સ હતો કે આપણે જે નાઇકીના શૂઝ મંગાવ્યા છે ને એ ભાઈ થોડાક મોટા એવા છે એમ.
તો મેં એક સાઇઝ નાનીનો ઓર્ડર કર્યો હતો, મતલબ ઓલા મેં રિપ્લેસ નહોતા કર્યા, મતલબ રિટર્ન નહોતા આપ્યા, પણ મેં બેયને એક સાથે પહેરીને કમ્પેર કરવાનું વિચાર્યું હતું. જે આપણને ફાવશે એ રાખીશું અને જે નહીં ફાવશે એ આપણે રિટર્ન કરી દઈશું. તો એ ભાઈ આવી ગયા છે, બિલિંગની બધી પ્રોસેસ બતાવીએ અને ભાઈ જઈએ પાર્સલને ઉપર લઈને. આને મૂકીએ ભાઈ આપણે ઘડીક રૂમમાં અને ભાઈ સૌથી પહેલાં તો બેસી જઈએ જમવા માટે. કડકડીયો મસ્ત મજાનો મારા માટે બાજરીનો રોટલો સાથે ભાઈ મસ્ત રસ્સાવાળું બટેકાનું શાક સાથે કેરીનો સંભારો, ડુંગળી, છાશ અને કાકડી. તો આટલી બધી વસ્તુ મમ્મીએ પીરસી દીધી છે. જોકે અમે બધા બેસી ગયા છીએ સાથે, કારણ કે દાદા તો છે નહીં, દાદા ગયા છે ગામડે પપ્પા સાથે. તો ભાઈ આવી રીતના અમે બધા ભાઈ ઘરે આમ જેન્ટ્સ ન હોય જાજા એટલે બધા સાથે બેસી જઈએ. તો ચાલો ફટાફટ આવી રીતના કંઈક અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. એકદમ મસ્ત મજાનું જમી લીધું છે ને જમીને હું ડાયરેક્ટ આવી ગયો રૂમમાં, કારણ કે આપણે જે બંને પાર્સલ આવ્યા હતા એ ભાઈ પાર્સલ ખોલવાના છે. પાર્સલ એક જ આવ્યું હતું, પણ ભાઈ સેમ આવા જ બૂટ છે એમાં પણ. તો આપણે ખોલ્યા અને આની સાઇઝ એકવાર ચેક કરીએ. જો આ સાઇઝ સારી લાગશે, મતલબ કે એકદમ ફિટ લાગશે, તો આ રાખીશું ને આને રિટર્ન કરી દઈશું. અને જો આ નહીં સારી લાગશે, આજે જે આવ્યું પાર્સલ એમાં એ નહીં સારી લાગશે તો એને રિટર્ન કરી દઈશું. એમાં હું છે મેં તમને કીધું પ્રમાણે આપણે ખાલી સાઇઝ કન્ફર્મ કરવાની કઈ બેટર લાગે છે. બપોર પછીના વાગી ગયા છે 2:30. અત્યારે ભાઈ મેં કરી નાખ્યા છે કપડાં ચેન્જ, શોભાએ પણ કરી નાખ્યા છે મસ્ત મજાના ચેન્જ, એટલે મતલબ કે રેડી જ થઈ ગઈ છે. ઈશાનભાઈ પણ આવી ગયા છે ઘરે. અત્યારે અમે ત્રણેય ભાનુડા નીકળીએ, ભાનુડા તો ન કહેવાય, હું ને ઈશાન ભાનુડા અમે નીકળીએ છીએ ભાઈ વેસુ જવા માટે. વેસુભાઈ આપણે એક પ્રમોશન રીલ શૂટ કરવાની છે રિલાયન્સ ફેશન ફેક્ટરીની. અમે ફાઇનલી નીકળી ગયા છીએ વેસુ જવા માટે અને ભાઈ લોકેશન નાખી દીધું છે આપણે. અહીંયાથી કંઈક 11 કિલોમીટર જેવું બતાવે છે. તો ચાલો મસ્ત મજાના ભાઈ રોડ એન્જોય કરતાં કરતાં પહોંચી જઈએ આપણે VIP રોડ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે રીલ શૂટ કરવાની છે ત્યાં. સૌથી પહેલાં તો ભાઈ આપણે એક એન્ટ્રીનો ક્લિપ લઈ લઈએ અને ભાઈ પછી જઈએ અંદર. ફાઇનલી અત્યારે ભાઈ ફેશન ફેક્ટરીથી અમે નીકળી રહ્યા છીએ અને ભાઈ મસ્ત મજાની રીલ શૂટ થઈ ગઈ છે. રીલ્સમાં ભાઈ પ્રમોશન રીલ હતી જે ભાઈ આજે બનાવવી પડે એમ હતી, કારણ કે ભાઈ એમનો અઠવાડિયાથી મને મેસેજ આવતો હતો. તો મેં કીધું ચાલો આજે ફ્રી છીએ, ભાઈ પણ ઘરે છે, મેં કીધું સાઈડના જે કાંઈ શૂટ્સ લેવાના છે એ ભાઈ લઈ લેશે, એટલા માટે અમારે ઈશાનભાઈને લઈને આવવા પડ્યા સાથે. તો ભાઈ મસ્ત મજાની પ્રમોશન રીલ શૂટ થઈ ગઈ છે અને ભાઈ ચાકા જામ જેવી 5 તારીખ અથવા 6 તારીખે આવી પણ જશે. બપોરે અમે જમીને આવ્યા ને એને ભાઈ હજી 2 કલાક જેવું જ થયું છે. ત્યાં તો ભાઈ અમારે આ 2 શખ્સો છે ને ભાઈ ભૂખા હોતે ને થઈ ગયા અને ઈશાને તો ભાઈ નાખ્યું હોતે ને દીધું હિરેન કાકા ને ફ્રેન્કી જોવા અહીંયા ગૂગલ મેપમાં. એ કે અહીંથી ભાઈ VIP રોડ જ મને નહીં ચડે, તો મેં કીધું નાખી દે. તો અત્યારે અમે જાય છીએ ફ્રેન્કી ખાવા માટે. જો કે હું નહીં ખાઈશ, કારણ કે મને 1 ટકાની ભૂખ નથી લાગી અને આ બે અમારા ભૂખડો. ઘેરે જઈને માં લોહી પીએ. તારું લોહી મારે નથી પીવું ભાઈ, લોહી શોભા મારું પીવે છે. તમે ખાઈ લેજો, બાકી ઘેરે જઈને માં હું નહીં કઈ આપું. મારે ખાવું જ નથી, પાર્સલ કરી લેજો. અરે પાર્સલ ખાઈ લેજો. ઈ મારે કઈ ધંધી ના કરવાનું થતા જ નથી ભાઈ. આ કઈક તો શોભા જ મને પતલો નથી થવા દેતી. એમ ને आरसी बोले मेरी जान, मैं सिर्फ 2 लोगों से ही प्यार करता हूँ. एक तो मेरे माता पिता जिसने मुझे जन्म दिया, दूसरी वो पगली जिसने मेरे लिए जन्म लिया. वाह 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 वाह. હું તો આવી નહોતી. હા તો લેની હવે ચાલો. વાહ 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 વાહ. મુંહ में જીભ લબલબાઈ. ભાઈ અત્યારે લેવાઈ રહ્યા છે મસ્ત ફ્રેન્કી સાથે સ્નેપ. ભાઈ ईशानભાઈ આવીને હું કીધું ખબર, મિલેગા નહીં, फिर भी मैं एक बाइट तो लूंगा. एक बाइट से कुछ नहीं होता है. नहीं ईशानભાઈ एक बाइट तो लूंगा मैं. देखा भाई आधी क्या कहाँ मेरे को खानी है, मेरे को सिर्फ बाइट लेना है, वो भी छोटा सा. छोटा बाइट तो आप समझते होंगे. आधी बाइट भी नहीं ऐसा ओके भाई, અડધું બટકું નહીં, પણ આપણે ખાઈશું, શોભામાંથી ખાઈશું. ઈશાનભાઈ તો લઈ દે ભાઈ, મને મોળ મૂકે છે પણ પેટ છે ફૂલ ફૂલ, એમ લાગે છે ડમડમ હોય એમ. શોભા તું આપીશ? મારે તો આપવું પડે. ક્યાં જાવ? ચાં જા હે તું પેલા ખાઈ લે, હું વચ્ચેથી ખાઈશ. નહીં. લે ની તું પેલા ખા પછી. પ્રેમ ઉભરાઈ ગયો. અમારા ઋત્વિકભાઈ દુબઈ થી. હા ઋત્વિકભાઈ કેમ છે? બસ મજા મજા. મોજે મોજ. જલસા. તો વાંધો નહીં. તો ભાઈ ચાલો મસ્ત મજાની બધા ફ્રેન્કી ખાઈ લઈ. બપોર પછીના વાગી ગયા છે 4:30 અને હજી ભાઈ અમે ઘરે નથી પહોંચ્યા. રામભાઈ હવે તો ઉઠી ગયા છે. શું કેવું તારું શોભા? ઉઠી જ ગયો હોય ને ભાઈ. આજે તો શોભાને બપોરે નીંદર જ નથી થઈ. આગળથી લઈ લેવા અહીંથી નહીં બોલે. તો ભાઈ નીકળ્યા ઘરે. ઘરે જઈને જોઈએ કે રામભાઈ અમારે શું કરે છે. કેમેરો બંધ નહીં રહી, બરોબર. તો ગાઈઝ અત્યારે છે ને મેં ઈશાને શોભા સાથે એક ચેલેન્જ કરી છે કે શોભા આપણને અહીંયાથી ઘરે પહોંચાડી દઈ ને તો આપણે શોભાને 1000 રૂપિયા આપવાના છે. અત્યારે અમે છીએ HTC બ્રિજ ઉપર અને અહીંયાથી ભાઈ અમારું ઘર થોડુંક જ થાય છે,
પણ ક્યાંથી ક્યાં જવાનું છે ને એ આજે ગાઈડ કરશે શોભા, બરોબર ને શોભા? વાંધો નહીં. ચાલો જોઈએ છે. કેમેરો શરૂ જ રહેશે. હવે પણ મૂકી દો, હાથ દુખવા મળશે. હા, વાહ, જોયો ભાઈ અમાર ટેલેન્ટેડ બાયુ. એટલે હું કંઈક થોડીક આ આપી શું છે આવું. લે લે તમે એ તો બધી વાત છે ઈશાનભાઈ. આ લે આ હું લે એ સ્ટેન્ડ કહેવાય, સ્ટેન્ડ. એટલે કાનુડો ખરી ગયો આ બધું. હા કાનુડો ખરી તું તું ન્યા રસ્તામાં ધ્યાન આ મારું દે. ત્યાં ચાન્સ છે. નગર વયો જાય નકર રોડ વયો જા, ટર્ન વયો જા. નહીં જાય તો ઈશુ તું કાંઈ નહીં બોલતો. શોભા આજે કહે તું ગાડી નીચે છે આમ તેમ વાળ એક જ ચોકડી છે. તું સીધી સીધી હાકે જા બસ સીધે સીધી જ હેકે જા. ભલે આપણે ઓલું ભલે આવી યુટર્ન લેવા જગત નાકા ભલે આવી જાય. ટેણે 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 ઈ નહીં બોલે કાંઈ શું. આ વાળો હવે હવે હું વાળો ઇન્ડિકેટર જોઈ ઇન્ડિકેટર indicator ભાડે નથી જોયું. ભાઈ રહેવા દે ની ભાઈ બોયલી નહોતી ગાડી ઊભી બસ, રાખી લ્યો. ત્યાં હવે 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 નહીં મને હવે હવે ઓલી ગલીમાં જવાનું કે સીધું જવાનું કે હાલ ઓલી ગલીમાં જાવ. કઈ ગલીમાં? હા, અનકોટ. આ ગલીમાં હા. હાલો પેલું જ ખોટું. વાંધો નહીં આ ગલીમાં જવા દે ને. જાવ દે ઈ ગલીમાં જવા દે. ટેણે આવું જાવા દે. જ્યાં જાય ને આજ તો હાલો. તો ઈ તો જ્યાં જાય ત્યાં જ જાય ગાડી, પણ ટેણે આવું થઈ જવાનું છે તારું. હવે આપણે આમ જવાનું કામ આમ, જવાનું આમ. ઓલી બાજુ જમણી બાજુ. એટલે રોડે રોડ જ ને હા હા ઓકે ટેણે આવું. હજી એકવાર પૂછું છું હા હા જમણી બાજુ જાવ ઈ કે અહીંયા લે આજે તો તું ભાઈ આજે ભલે ગમે ત્યાં નીકળ. હવે હવે આ અહીંયા આપણે કર્યું હતું ને એવું નહીં કરતો, બરોબર? હું તો સીધી જ જવા દેતો તો તે કીધું વામ વાળી એ તો રોડ તો રોડ જ છે. અમે થોડી દિવાલમાં નાખવી છે. એમ મળી ગયો. એને કીધું ને સીધે સીધે હું તો જવા દે એટલે મેં કીધું ઠીક 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 સારું લે. તો અહીંયા હોતે ને ક્યાં અહીંયા હા હા આમ. તો બોલા ભાઈ દિવાલ પડી દો પાછી ફેંકી ખાવી છે ના ના તો કે તો રસ્તો તો ઈ બાજુ જ છે. હવે ક્યાં જવાનું છે ક્યાં? હવે આમ કેમ આમ ઓલી બાજુ આમ? ટી આર જો આમ આમ હા યુ નહીં 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 આમ આમ નહીં નહીં આમ. પેલો નક્કી કર લે ઓલી બાજુ. હા ઈશાનભાઈ બાજુ હા ઈશાનભાઈ તારી બાજુ લે ભાઈ. ફૂલ માર દે ફૂલ. આમ સીધું આમ 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 જાવ દે આમ. નોય હવે આમ કે આમ આમ કે આમ ફટાફટ કે. હા આમ જાજો હા જાજો તું ભાઈ ધીમી નહીં પાડતો ને ફાસ્ટ નહીં હાંકતો. હવે સમજી જાય છે ક્યાંથી ક્યાં જવાનું છે ઈ એ કન્ફ્યુઝ કરવામાં નહીં તો આપણે તો હું ગાડી આગળ આવી ગઈ એટલે વાળવી જ પડે પછી રસ્તા ઉપર. હવે અહીંથી હવે જાજો સીધી પાછો ટેણે પાછો એસટીસી નો બ્રિજ આવી ગયો છે ભલે આવી ગયા પુલ ચડાઈ એ આગળ આપણે ઉતરાઈ હા ઈ પુલ છે મીઠી ખાડી છે એથી ખાટી થોડ એટલે આ કઈ પાટિયા નથી હા, ઈ જાજો. તું જવા દે. એ મીઠી ખાડી ને પાટિયા છે એક જ છે. હાલો આ કરો હા હા જાઓ જો હાલો. મીઠી ગાડી આ મીઠી ખાટી છે હા ઈ મીઠી ખાડી નો આ ઓલું છે કોણ સાખવે એમ શોભા એવું બધા કહે છે તો કેપિટલ સ્ક્વેર ને એવું બધું આવશે ને આવે છે ને દેખાડ તો નહીં આવે તો પાછળ રહી ગયું છે લે હાલે તો આપણું ઘર ન આવવું જોઈએ કેપિટલ સ્ક્વેર પાછળ રહી ગયું હોય તો. શોભા આ તમે કરો જો આ ઓલું વ્યૂ જો શોપિંગ નું વ્યૂ શોભા આજે ગોથે ચડાવવાની થઈ ગોથે આમ. નો સડે ને જાવ સીધે જાજો હા જવા દે પછી આજ તો 1000 રૂપિયાનો સવાલ છે નકર તમારે દેવાનો હો. નકર તારે હા, દેવા જો હા, ઊભા લો જો ઊભા ઊભા જ હું આપી. આ તો જો આયા જ લો હા ગાડીમાં જ આપી તને ગાંડી. હા. તું શેરી દેખાડતે ને એટલે ગાડીમાં જ આપી તને. જે જીતો એ 500 મન દઈ દે હા તરીકે ઈશારો નથી કર્યો કે તો પહેલી વારમાં જ કર્યો તો નકર ગાડી સીધી જ જાતી નહોતો હતી. કર્યો. ના ના ઈશાને ભાઈ તો વાયલી જમણી બાજુ એમ કે ના, ના. નગર તો સીધી જ જાતી હતી. હવે અહીંથી સીધું કે હા સીધે સીધું આવું મંદિર ને એવું કઈ આવતું નથી હો આપણે ઘર બાજુ ભાઈ કે રાખી દીધું તો માકો ની ખાલી લીંબાયતમાં આવી જાય
કેટલા કિલોમીટર આપણે હાંકવાનું ઈ પેલા નક્કી કરી લ્યો, નકર તો ઈ તો હાંજ સુધી હાંકે જ રાખશું આપણે ગાડી. ઈ ઘર લાવવાનું કામ ને. તું તો સવારે ઘર લાય, બાકી કલાકાર તો છે હો. આપણે ઘરનું કામ ને, આપણે ઘરની વાત થઈ છે. યસ યસ યસ, યુ આર રાઈટ. ટેણે શોભાને ટુ વ્હીલ હીકવાડી ને તેદું નહીં રોડમાં દહે ગુજવા માંડી છે, નગર તો પાટી હતી ઘર નતું આવતું. ઈ કોક બીજા કરતા હોય ને એટલે આપણને ન દઈ હું અત્યારે ક્યાં તું હાંક છો? તો તોય ભલે ને હવે તેમ હું કાઢ્યો કરતો હું કાઢી હાંકું છું. ઈ 4 વ્હીલ આવડી જાત પછી તું એકલી વઈ જાય ગમે ને ટેણે હવે અહીંથી તો પછી જાવા જો છે બાકી છે આમાં બોડી આવી જાય બધા અલગ અલગ. રીતે હવે ત્યાંથી તમારી બાજુ મારી બાજુ, હા મારી બાજુ લે ભાઈ. સરથાણા આવવાનું છું, સરથાણા આવવાનું છું. ટેણે હું મને કેમ એવું લાગે કે એને ઓલું બોર્ડ વાસી લીધેલું. મને તે કીધું ને એટલે જ તે ક્યાં બોર્ડ ક્યાં નહોતું ઈશાને ચોખ્ખું કીધું બોડિયા દેખાવા માંડ્યા છે હવે. મેં બોર્ડ જ નથી કહેજો એ બધી ખબર છે અમને, તું બધા તારા રાગ રહેવા દે તો હાશે ને તો કાઈ નહીં માનું જ નહીં ને. 1000 રૂપિયા ચાર રાખજો બીજું કઈ અરે નહીં રેડી છે તું, જો તું ખાલી. હાલો અહીંથી પણ હજી જાવા જ જો આવી જી ચોકડી, ફટાફટ બોલ. ઈશાનભાઈ બાજુ લઈ લે ભાઈ. ટેણે અહીંયા હા હા લેની લીંબાએ નહીં. આયા નહીં હજી ઓલી છોકરી બાકી છે નહીં હજી ઓલી નહીં ઓલી છોકરી હજી બાકી છે મને એમ કે ઓલી બેન છોકરી આવી ગઈ છે હાલે હાલે ઈ કે જ હાલે. આવે તો ગમે તે નાખે ને ઘર કોઈ દી નો આવે, આ રોડ જ ઈ નથી. જોઈએ તો. આ રોડે આપણું ઘર છે જ નહીં. પૈસા તો ઝીરો થઈ ગયા. નથી ચા હું એટલે પૈસા કેમ લેવાની છું મારે ઘરે પકડવાનું અહીં તો આગળ અહીંયા વળદ નાખી દીધી હા, ના, વાળી દીધી હોત તો. મને એમ કે ઓલી મોટી છોકરી આવી ગઈ એટલે બીજું કઈ નહીં હા, તો આ મોટી આવી હાલો હવે ડાબી ભાઈ. પેલા સોરી જમણી કે ડાબી? હવે 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 પેણે આવો. હવે જમણી જમણી. જમણી એટલે આમ ને. હા હા એ તમારી બાજુ હવે પાકું ને. હા હવે પાકું ડન દાંત કાઢવા છે આવકડી ક્યાંક સીધું જવાનું છે. નહીં નહીં હવે ડન ડન હવે ખોટું આ પડશે તો પૈસા નહીં મળે હા બરોબર. વાંધો આ નહીં, ખોટું પૈસા નહીં હોય. હા વાંધો નહીં હા તો જાઓ દે હવે કઈ ને નાંજા બરોબર. હવે આપણે ઘર લાવવાનું છે, શોભા આપણને ઘરે લઈ જાય બસ, બીજી કોઈ વાત નથી ખબર આપણને. આ આપણે મહારાણા થી આપણે ઘર બાજુ જઈએ ઈ રોડ છે. હા જ્યાં હોય ને આ એવો આવો રોડ આવે આ આવશે આગળ લીંબાયત. બસ તું જાવ આદેની ઈ જ ભાઈ. તમારે જોવા જવું છે હવે પૈસા તો ઝીરો થઈ ગયા લીંબાયત ભાઈ. જોવા શોભા જવાનું છે. કમ્પ્લીટલી હારી ગઈ છે. એક ચોકડીમાં જમણું એને કહી દીધું, અહીંથી કઈ ઘર બાર આવશે નહીં આપણું. તોય આપણે જોઈ છીએ શોભા આપણને ક્યાં લઈને જાય છે. હાલ હાલ ફટાફટ ક્યાં જવાનું છે. હવે અહીંથી યુટર્ન એમ નો હાલે હવે. હવે તો સીધી જ જાશે, યુટર્ન બુટન નહીં લાગે, ઉટન બુટન હવે નહીં લાગે. એ તો કાંઈ નહીં જવા દો કે એકવાર હું હારી ગયા. હું એમ તો બોલી જ ને અરે બા હવે શોભા નહીં આવે અહીંથી ઘર. અહીંથી ને મેં હશે તો તમને નહીં. ક્યારનું કીધું યુટર્ન લઈ લો એમ હવે યુટર્ન એમ થોડા કઈ યુટર્ન લેવાય, વાતું કરો તો તમે તો સીધી જાઓ દે ને. જા જઈને જવા દો. હવે એમ કે પેલા હું હારી ગઈ. એમ તો બોલે જ. પણ હું કેમ પણ આપણું ઘર જ ન થવાનું આવી દીધો. મેં તમને આ બાજુ થોડી કીધી જ વાળવાની બસ કે પાછા શોભા વળી જાઓ આ હવે. સબૂત છે હો. હવે તો કઈક મેં તમને ક્યારનું યુટર્ન વાળવાનું કીધું યુટર્ન તો તે હું કામ કીધું કે અમે કહી દીધું કે અહીંથી કોઈ દી આવશે જ નહીં ઘર, એટલે ભલે હારી ગઈ એમ આ તો આમ જો નકરા ઝાડવા આવવા માંડ્યા. કાંઈ વાંધો જંગલમાં ઘરે દેહમાં જાય છે. કાંઈ વાંધો નહીં જવા દો શોભાભાઈ કમ્પ્લીટલી હારી ગઈ છે, પણ એને હારે નથી સ્વીકારવી. હું નહીં સ્વીકારું. એટલે આમાં ભાઈ કહેવાય ને કે ફેસલો બેસલો નહીં આવે નહીં આવે કઈ જાતનો. પૈસા પૈસા કાંઈ મળશે નહીં નહીં શોભાને. ભાઈ, હું ફૂલમ રોઈ ફૂલ હારી ગઈ. રોઈને લે પણ તું હવે હારી હું ગઈ કાંઈ હવે પણ લે તું. હવે હું રોઈને લેહો તમે. હાલ હજી એક ચાન્સ. આ ચોકડીયાથી ક્યાં જવાનું? હજી એક છેલ્લો ને છેલ્લો ચાન્સ. હજી જવા દો આ ચોકડી આવી ગઈ હાલ. નજીક તો પપ્પા આ લાસ્ટ ચાન્સ. અહીંયાથી એને ખોટું પડ્યું ને એટલે ભાઈ એક રૂપિયો ય નહીં મળે. બાકી હજી એના ચાન્સીસ છે કે રૂપિયા ઈ લઈ શકશે. હાલ આ ચોકડી આવી ગઈ. હવે અહીંથી ક્યાં જવાનું? ફટાફટ ક્યાં? ઉભેરા પુલ બંધ છે પુલ જ નથી અહીંયા. હું પુલ પુલ નો હાંસુ જવાનું. સિગ્નલ. હવે ફટાફટ આમ ક્યાં? જવાનું છે જમણી બાજુ. હા
કન્ફર્મ હા હજી અહીંયા ઊભા છીએ હજી આમ 10 વાર વિચારી લે ક્યાંય લખેલું કાંઈ નથી બોડી આ ગોઈતું હતું ઉભો રહો, આ બધું કંઈક જોવા દો. જ્યાં જોવું હોય ત્યાં જોઈ લે ની ભાઈ આજુબાજુ કાંઈ હે નહીં લખેલું વખેલું ફટાફટ કે હાલ ઈ ઓલું બિયર ટેસ્ટ નું નામ વાંચે કેમ થાય છે બા લેની આગળ સિગ્નલ પૂરું થઈ જાય હવે બહુ ટાઈમ કાઢે ભાઈ યાર આ છોકરી હાર સ્વીકારી લ્યો. હાર સ્વીકારી લે એટલે આ છોકરીએ ફેસલો થઈ જાય તું અહીંથી જે કહે ને ડાબી જવાનું કહેતો હોય તો હું તને ફેસલો આપી સીધું જવાનું કહેતો હોય ફેસલો આપી અને હવે ઘડી જમણી બાજુ ભાઈ. જમણી બાજુ જવાનું કે તોય હું તને ફેસલો આપી દે વાત ખતમ થાય બોલ ફટાફટ આમ થોડું કઈ ભેગું થાય જો બા આ બાજુ તો કંઈ નથી. આ બાજુ નથી જવાનું આ એરિયો જ નથી બાપુ. ઈ એરિયો જી નથી તું ગમે ઈ બાજુ કે ને તું કે ને આમ તો ન્યાય ઘર ની આવે આમ કે તો ન્યાય નહીં આવે, આમ તો કે હવે તોય તમે નહીં ક્યાં જાઓ આવે. ઈ અમારે જોવાનું ને અમે ઈ તો તું લઈને આવી તું લઈને આવી અમે તો આગળ ગૂગલ મેપ માં નાખી દેવું ઘર કાંઈ વાંધો નહીં. હા તો હવે હારી કે ગઈ. તો ખરા ગમે આમ હાર સીધું માની લે આમ જો કે આ આમ. 20 સેકન્ડ ની જ વાર છે ફટાફટ કે હાર માની લે ફટાફટ હાલ તો એમાં કઈ નાની નહીં થઈ જાય હાર માનીશ તો. નાની થઈ જાય. તો નાની થા તો સારું ને અમુક યંગ થઈ જાય લે ફટાફટ કે હાલ આસપાસ દાદા મંદિર. હા આસપાસ દાદા મંદિર નામ સાંભળો લાગે છે. હા આસપાસ મંદિર હે. કેની ફટાફટ જો સિગ્નલ પૂરું થઈ ગયું જમણી લે કયો નગર કે હું ડાબી લે ફટાફટ બોલ બોલ ની શોભા જાવા દે ઈ હારી ગઈ જાય જો આપણે જાવા દે વારી જ નથી. નથી હારી ને સીધી લે નથી હારી ને સીધી લે જમણી. ઓકે ભાઈ હવે ફાઇનલ હારી ગઈ કારણ કે સીધું જવાનું છે રોડ કર લાગી છો ભાઈ ભાઈ અહીંયાથી હવે અમારું ઘર છે ને ખાલી 1 જ મિનિટનો રસ્તો છે ખાલી 1 મિનિટનો આસપાસ દાદા મંદિર આવી ગયો અહીંથી પાછળથી આપણું ઘર આવી જાય આગળ ઈ તો તમે જોયું જ તું ઈ તો જો. ભાઈ શોભા કમ્પ્લીટલી મારે આ રસ્તો હારી ગઈ જોવો છે. તો. હવે બસ, ભાઈ પાછા વળી જાઓ હવે. ક્યારેક મંદિર આવવું હોય ને તો કાયમ આવે. મંદિર પણ આવશે જ નહીં આ મંદિર જ આપણે. નહીં અહીંયા આવે આવશે. ક્યાં છે? હવે અહીંથી અહીંથી આમ જાવજો. હવે તો ઇન્ડિકેટર કયું ના શરૂ છે ખબર જ હોય ને જો ને આ મંદિર આ દાદા દરરોજ આવે. યસ અહીંયા આવે દાદા અહીંયા ભાઈ શંકર મંદિર છે બહુ જ મોટું આસપાસ દાદા મંદિર હવે અહીંયાથી ના પડે અહીંયાથી ઘેરે આવજો ને. રસ્તો તો કે ભાઈ શોભા હવે અહીંથી ક્યાં જવાનું? પાટિયાથી રે ઘેરે તો નો જ પોગી અહીંયા શકે. જવાનું હોય આપણે. આસપાસ દાદા મંદિરની પાછળ જાઓ. ભાઈ ગજબ થઈ ગઈ મજા આવી ગઈ ઈ તો હું તમને બધાને મજા કરાવી હતી ને મારે એટલે. રેવા દે બાકી હું શોભા, એવા ભાઈ. રૂપિયા થોડી ભૂખી છું. ઓહો. હા, તો આવ્યા કાંઈ નહીં. હા. તો મને આપ દેજો સર. તો હાર માની લીધી હોત ને તે મારે ના જો આ ઘંટી આવી ગઈ. અહીંથી ભેળું? હવે ભેળું કે હા આ ઘંટી તો આવી ગઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અમારે મંજુબેન હાવ આર યુ મંજુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રામભાઈ ને તું હજી માળે હેળે બોલો માં ને બાપ ઘેરે નો છોકરો તો હું તો જ રહી તમારે દરરોજ બપોરે 12 વ્યૂઝ આવું જોઈએ બપોર પછીના વાગી ગયા છે 6:15 અને અત્યારે હું નીકળી ગયો છું આપણા રથને લઈને મોટા વરાછા જવા માટે કારણ કે ભાઈ આપણે સાઈડમાં સાથે બેગ પણ લઈ લીધું છે અને બેગની અંદર લેપટોપ પણ છે તો ભાઈ એક મસ્ત મજાની ડીલ મળી છે મેકબુક સાથે ભાઈ મારું લેપટોપ એક્સચેન્જની વાત ચાલતી હતી તો એ ભાઈ ફાઇનલી ફ્રી થઈ ગયા છે અને ભાઈ મને કીધું છે કે એકવાર તમે તમારું લેપટોપ બતાવી દો અને હું મારું તમને મેકબુક બતાવી દઉં હવે જોઈએ છે કે કઈ રીતના ડીલ રહી છે તો અત્યારે એ ભાઈ રહી છે મોટા વરાજા તો એ કે હું ઘરે જ છું તમે આવી જાઓ તો હું જઈ રહ્યો છું ત્યાં એમની પાસે એમને આપણું લેપટોપ બતાવી દઈએ ને એમનું મેકબુક આપણે જોઈ લઈએ જો સારું લાગશે તો ભાઈ આપણે ડીલને ડન કરી દઈશું ને ભાઈ મેકબુક સાથે લેતા આવીશું યોગી ચોકથી જરીક જ આગળ હાયલો ભાઈ ત્યાં ખબર ને ગૂગલ મેપ જ્યાં લઈ જાય છે ને ત્યાં હું જાઉં છું પણ ભાઈ આગળ મને છે ને ખૂબ એટલે ખૂબ ટ્રાફિક દેખાઈ રહ્યું છે હવે આઈ ડોન્ટ નો કે આ ટ્રાફિક ક્યારે હળવું પડશે ડીલ રહી છે ભાઈ એકદમ મસ્ત મજાની અને આપણે આપણું મેકબુક લઈ લીધું છે ફાઇનલી ગાઈઝ આઈ બાય અ ન્યૂ મેકબુક ન્યૂ ભાઈ મારા માટે છે બાકી છે સેકન્ડ હેન્ડ થોડુંક જ યુઝ છે કંઈક શોક સાયકલ જેવું છે મતલબ કે સમજો નહીં 3 મહિના 4 વધીને 5 મહિના જેવું ભાઈ યુઝ છે ખાલી અને ભાઈ સિરિયસલી બહુ જ બેસ્ટ કન્ડિશનમાં મળ્યું છે
મને નહોતું લાગતું કે ડીલ થશે, પણ એ ભાઈને પણ આપણું લેપટોપ ગમી ગયું. તો પછી એમને જ કીધું કે કંઈ વાંધો નહીં, ચાલો ભાઈ આપણે ડીલ કરીએ, ડન. આ વીકમાં આપણી ઘરે ભાઈ બહુ બધી પ્રોડક્ટ આવી છે એપલની, અને ન્યૂ બધી એમ કે જે રેગ્યુલર યુઝ કરી શકીએ એવી બધી. અને આ બધું શક્ય બને છે ભાઈ ઓનલી ફોર તમારા પ્રેમથી. ભાઈ સિરિયસલી ખૂબ એવી મજા આવી રહી છે મને પણ, અને આઈ હોપ કે તમને પણ આવતી હશે. તો ચાલો હવે નીકળી ગયા છીએ મોટા વરાછાથી, અને અત્યારે વાગી ગયા છે 8. ભાઈ આપણે લગભગ 6, સવા 6 સમથિંગ આપણે આવ્યા હતા. 2 કલાક જેવું થઈ ગયું ડેટા ટ્રાન્સફર અને રીસેટમાં. તો એમને પણ રીસેટ કરી દીધું, મેં પણ રીસેટ કરી દીધું, પણ મેકબુકમાં અમને બેમાંથી કોઈને નહોતી ખબર પડતી કે કઈ રીતના આની પ્રોસેસ થાય. તો પછી માંડ ભાઈ યુટ્યુબમાં બધું જોયું અને પ્રોસેસ શીખા, અને ભાઈ પછી અમે રીસેટ કરીને નીકળ્યા એકબીજાને લેપટોપ અને મેકબુક સોંપીને. ફાઇનલી બેસી ગયો છું ભાઈ જમવા માટે, અને જમવામાં ભાઈ મસ્ત મજાનું કંઈક બન્યું છે. શું બન્યું છે હું તમને આગળ જ બતાવું. અને અમારે ઈશાનભાઈ જોજો ચેક કરી રહ્યા છે મેકબુક પ્રો. ભાઈ આ છે મેકબુક પ્રો. ભાઈ એમાં પછી કયા વર્ઝન આવે મને નથી ખબર પડતી, આપણને કાંઈ એટલી બધી ખબર પડે નહીં મેકબુકમાં. બાકી રામભાઈ બોબલા લઈને ઊભા જાઓ, મોળા મોમરા. ચાલો બેસી જઈએ ને જોઈ લઈએ કે શું બનાવ્યું છે. જો ભાઈ મસ્ત મજાનું ઘરે બન્યા છે મસ્ત મજાના બટેકા પૌવા. એની અંદર ભાઈ મસાલાવાળી સિંગ રતલામી સેવ નાખી દીધી છે. અને ભાઈ હવે આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરીશું. બાકી ઈશાનભાઈ પણ સાથે છે, અને અમારે મંજુલાબેન પણ સાથે છે, સાથે શોભા પણ છે, અને સાથે અમારે બા પણ છે, અને અમારે ઠીંગુજી જો છે ને લખણ ખોટું વાગતું નથી તને? આમ તો બહુ વાગે, આમ તો રંગાઈ ગયો એનો. ટક્કો મુંડો ટાવ ટાવ પાવલી મુઠી કાવ કાવ ટક્કા મારામભાઈ ને વાગ્યું. મારો હું વાગે નીચે જવા હાટું ભાઈ અમને બધાને માર ખવડાવતો જાય. બોલો મમ્મી અમને ખીજાય બધાને. નથી પહેરવા બૂટ, નથી દેવા બૂટ. બૂટ પહેરવા છે, આપો. બૂટ નથી દેવા રામને, નથી દેવા રામને. અરે નથી પહેરવા દેવા પણ. ભાઈ બહુ ધ્યાન રાખે હો ભાઈ, પોતાનું બૂટ પહેરીને જવા. ઓલા આપો એ વિના છે એને રી તો રમકડા બમકડા ને ઘા કરવા માંડો. એટલે આ કઈ રીતનું છે? હે ટાયર ફેરવવા કે નીચે જવા? હાવ ખોટો રોવે છો, હાવ ખોટું રોવે. હાવ એટલે હાવ. સાનો રહી ગયો ખોટાડો હાવ. કાંઈ છે મોઢા ઉપર છોકરાને ખોટાડો હાવ ખોટું ખોટું રોવે. આવતો નહીં મારી પાસે હવે. હાસો હતો તારી જેમ, તારી જેમ બાપ એવો બેટા. લ્યો લ્યો નથી લેવું લે. અમારે રામભાઈ થઈ ગયો છે ભાઈ હેદબારો રાજી, કારણ કે એને નવા કપડાં ને નવા બૂટ પહેરી લીધા છે. જોજો ભાઈ આવીને તરત પહેલાં તો મારી સામે શરમાઈ ગયો, મને બધ ભરી ગયો. આમ લિટરલી આપણે ફર્સ્ટ ટાઈમ જોયો હોય ને કેમ એને આમ ઓલું થયું હોય કે આ હું શું કરીને આવ્યો, એમ આમ ઓકવર્ડ ફીલ થાય ને એ ટાઈપ. ભાઈ સિરિયસલી બહુ જ આમ કંઈક અલગ જ ક્યુટનેસ હતી ત્યારે. તો ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ અને જઈએ છીએ ધર્મેશ કાકાને ત્યાં બેસવા માટે. ભાઈ સડનલી મમ્મીએ કીધું કે ધર્મેશ કાકાને ત્યાં બેસવા જવું છે, ઘણા ટાઈમથી ગયા નથી. તો આજે હું, મમ્મી, ઈશાન અને શોભા અમે ચારેય નીકળી ગયા છીએ. ચાલો ફટાફટ પહોંચી જઈએ ગણેશનગરમાં અને મસ્ત મજાનું ત્યાં બેસાવીએ. અને ભાઈ બેસવામાં તો શું હોય, ચાકા જામ જેવી ભાઈ હવેનું ઠોકવાની હોય. પોદળો. હા કોણ છે પોદળું? આમ હે ગાયનો પોદળો ભાઈ, રામ પોદળો નહીં. એમ તો ભાઈ કલાકાર છે અમારે. લ્યો હું કરી લ્યો તમે, હું ટાટીઓ વાટી લેશો રામભાઈ નો? વાગે તો રોવે જ ને. હજી હામું મારતા નથી આવડતું અને સમજે છે. ધડ ધડ નથી. બધાને કરીશ કે બધાને કરીશ કહી દે. ઓય બાપા, ઓય બાપા. હા ફાયર એટલે પછી રોવા જોઈએ કઈ દેહ જ ન હું છે. હા તો ભાઈ અત્યારે અમે બેસી લીધા છીએ ધર્મેશ કાકાને ત્યાં, અને રાતના વાગી ગયા છે 11:30. તો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. કેમ દીકુ ક્યાં જવું? બંદૂક લાઈન. ઘરે જવું ને આપણે બધાને કહી દો હાલો ઘરે કે નથી કેવું?
તો કહી દ્યો હાલો. પર્વત પાટિયા વાઈ થઈ ગયો છે 200 થી ચાકા જામ. તો બસ હોય તો શું છે? લગનની બસ. કલરની બસ એમ. થી કલર નહીં બોલ્યો, મને એમ કે લગન નહીં બોલ્યો. કયો કલર છે? તો કે અહીંયા છે ને ડ્રાઈવર્ઝન કાઢ્યું છે, મતલબ કે અહીંયાથી કડોદરા જતો રોડ છે ને જો બંધ કરી દીધો છે. અહીંયાથી મોટી ક્રેન છે પાછળ, એટલે ભાઈ કંઈક ખબર નહીં શેનું કામ હોય, બીમનું કામ ઉપાડતા હશે. જે આ ચાલી રહ્યું છે ને મેટ્રો ટ્રેનનું એનું. હવે શું હોય આઈ ડોન્ટ નો ભાઈ, આપણે તો ખાલી બસ આવી રીતના અનુમાન લગાવી શકીએ. બાકી અહીંયાથી જવાનું છે ભાઈ સ્ટ્રેટ. રામ તો ગાંડો તો ક્રેન જો રે આમે યે કે તો દેખાય છે યે. મને તારી ક્રેન થી રમવા દઈશ રામ ઘરે? રામ બીજો કોનાથી બીજો? બંદૂક થી. પપ્પા તો નો બીજા હે દીકા કરો તો પછી પપ્પા બીજા. જી હો શાન શહેનશાહ ફૂલ હવે ઘર હેમ્પરું છે મમ્મી રામને જોતો આમ પાછું વાળો નથી જોતો. તો ગાઈઝ ઇઝ ઘરે પહોંચી ગયા છીએ. ઈશાનભાઈ ગયા છે ગાડી લઈને બહાર. શું કહો છો? ગેટમાં હજી કોઈ દી હા હું ગમે ત્યાં જાય ને ટાઈમ થાય ને એટલે ઘર યાદ આવે. યસ 100%. ઘર પહેલું બધાને યાદ આવે. આપણને રામને શું રાતના વાગી ગયા છે 12:30 અને અત્યારે અમારી બ્લેક બ્યુટી જોજો ભાઈ બ્લેક કમાન્ડો આવી ગયા છે રૂમની બહાર. કારણ કે ઈશાનભાઈ ગયા હતા બહાર, મેં તમને કીધું હતું એ પ્રમાણે. જોકે આજે મેં બ્લેક પહેર્યું છે એટલે બધા બ્લેક કમાન્ડો થઈ ગયા છે. ઈશાનભાઈ અમારા માટે લેતો આવ્યો છે ભાઈ મસ્ત મજાની ગ્રીલ સેન્ડવિચ. તો અમે ત્રણેય બેસીને ભાઈ દાબીશું. ઈશાનભાઈ તો નહોતી ખાધી કારણ કે ઈશાનભાઈ ખાઈને આવ્યા હતા, બરોબર ને ઈશાનભાઈ? વેરી ગુડ. બાકી ભાઈ ચાલો આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. પણ ભાઈ આવ્યા છે સાથે. બાકી પાછળ મમ્મી રામભાઈ અને શોભા છે. આગળ